તો હેલો મિત્રો, મળી રહ્યા છે આપણે શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ લવાલ ગામે, જે આવેલું છે ખેડા જિલ્લાના વસોદ તાલુકાના લવાલ ગામે. અને આ જે શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ જે મહિપતસિંહ ફાઉન્ડેશન દ્વારા ચાલે છે, એની સાથે સાથે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ, ટેકો દિવ્યાંગ આશ્રમ, એમ હાલ 3 જે સંસ્થાઓ છે એ મહિપતસિંહ ફાઉન્ડેશન દ્વારા ચાલે છે. અને ખાસ આજના આ વિડીયો આપણે એટલા માટે બનાવીએ છીએ કે શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ જે છે એ તમારા સૌના સાથ સહકારથી આપણે એને થોડું રિનોવેશન કરવાનું કામકાજ હજુ ચાલુ છે. તો આજે એની થોડી અપડેટ તમને હું બતાવીશ. તો મિત્રો, આ છે આપણું શિક્ષણ એ જ કલ્યાણ સંકુલનું બોર્ડ. અને હવે આપણે જઈ રહ્યા છીએ અંદર. લેટ્સ ગો. તો મિત્રો, હાલ તમે જ્યાં જોઈ રહ્યા છો સામેની સાઈડ જે કામકાજ હજી ચાલુ છે એ આપણું જે સંકુલ છે ત્યાં આગળ હાલ બાળકોનું રહેવાનું છે. અને અહીંયા કામકાજ ચાલુ છે અને જે આપણે પ્રોગ્રામો થાય છે અહીંયા સંકુલની અંદર તેના માટે સરસ મજાનો સ્ટેજ તૈયાર કરવામાં આવે છે. ચાલો આપણે એ પણ જોઈએ. તો મિત્રો, આ છે આપણું શિક્ષણ એ જ કલ્યાણ સંકુલનું કેમ્પસ, જે હાલ રિનોવેશન કામકાજ ચાલુ છે. અને મારી પાછળ તમે જોઈ શકો છો કે અહીંયા સરસ મજાનો આરસીસી રોડ કદાચ બનવાનો છે. અને જે આપણા જે સંકુલના પ્રોગ્રામો છે, વૃદ્ધાશ્રમના, ટેકો દિવ્યાંગ આશ્રમ, જે આપણી 3 સંસ્થાઓ છે એમાં જે પ્રોગ્રામો થાય છે એના માટે સરસ મજાનો તમારા સહકારથી, હા મિત્રો, હજી પણ કહું છું કે તમારા સહકારથી જ આ બધું પોસિબલ છે. દેન ઓલવેઝ તમારા સપોર્ટની અમને જરૂર છે અને અમને વિશ્વાસ છે કે તમે હંમેશા અમને સપોર્ટ કરતા રહેશો. તો આવો આપણે સ્ટેજ જોઈએ. તો મિત્રો, હાલ તમે આ જે જોઈ રહ્યા છો જે અત્યારે કોન્ક્રીટ જે નાખવામાં આવેલી છે અને થોડાક જ સમયની અંદર અહીંયા આ કેમ્પસમાં સરસ મજાનો આરસીસી રોડ થવાનો છે. અને ખાસ આપણે હવે સ્ટેજની વાત કરીએ તો સરસ મજાનો અહીંયા સ્ટેજ બનવાનો છે. એન્ડ જે આપણા સાંસ્કૃતિક કાર્યક્રમો અહીંયા સંકુલની અંદર થાય છે એ કાર્યક્રમોની હવે ખૂબ મજા મળશે. એન્ડ શેડ પણ ઉપર લાગી ગયો છે, જેથી કરીને જે બાળકોને આપણે જમવામાં કે જે પણ ચોમાસાની અંદર કે ઉનાળામાં તકલીફ જે પડતી હતી એ હવે નથી પડવાની. અને બસ આમાં જ આ સપોર્ટ કરતા રહો, કારણ કે આ બધું જ તમે જુઓ છો તમારા સાથ અને સહકારથી જ આ બધું પોસિબલ છે. તો મિત્રો, આ છે આપણું શિક્ષણ એ જ કલ્યાણ સંકુલનું કેમ્પસ, જ્યાં સરસ મજાનો ઉપર શેડ વાગી ગયા છે, નીચે આરસીસી રોડનું કામકાજ ચાલુ છે. અને ટૂંક જ સમયમાં આપણો જે સ્ટેજ છે એ પણ બનીને રેડી થઈ જશે. ત્યાર પછીનો વિડીયો પણ હું તમને બતાવીશ કે અત્યારનું કેવું છે અને આવનાર સમયમાં જે આપણો સ્ટેજ છે, એનું જે કેમ્પસ છે એ કેવી રીતના દેખાશે એ જરૂરથી જોશો. બાળકો માટે ભણવા માટેની સરસ મજાની ટ્યુશન ક્લાસીસ રેડી થઈ ગયા છે બનીને. બસ એનો ફૂલ વિડીયો આપણે શોર્ટ ટાઈમમાં તમારા સુધી પહોંચાડીશું. આજે આની થોડી ક્લિપો તમારા સુધી પહોંચાડીએ અને બસ આમાં જ અમારા મહિપતસિંહ ફાઉન્ડેશનને સપોર્ટ કરતા રહેજો. તો જુઓ આ ક્લિપો. તો મિત્રો, આ હતી શિક્ષણ એ જ કલ્યાણ સંકુલની અપડેટ. અને ટૂંક જ સમયમાં આપણું જે સ્ટેજ છે, આપણો આરસીસી રોડ છે અને જે આખું કેમ્પસ છે એ સરસ મજાનું તૈયાર થઈ જવાનું છે. તો આ વિડીયો અંત સુધી જોજો. અને ખાસ આપણી જે સંસ્થાઓ છે મહિપતસિંહ ફાઉન્ડેશન દ્વારા જે ચાલતી સંસ્થાઓ છે 3, પહેલી તો ધરતીનો છોડો વૃદ્ધાશ્રમ બાળકો માટે છે, શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ, અને વિકલાંગો માટે આપણી એક સંસ્થા છે ટેકો દિવ્યાંગ આશ્રમ.
આપ સર્વને વિનંતી છે કે આપ જરૂરથી અમારી આ સંસ્થાઓ છે તેની મુલાકાત લેજો અને ખાસ આ વિડીયો એન્ડ સુધી જોજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હજી સુધી તમે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર ફોલો ના કર્યું હોય તો ફટાફટ પહોંચી જાઓ અને ફોલો બટન પર ક્લિક કરો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.